અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમના સાધુ ઈકા ભારતી બાપુનો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે। સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા વિડીયો જાહેર કરીને આશ્રમને આવા તત્વોથી બચાવવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ મામલે આશ્રમ નજીક પીજીમાં રહેતા યુવક સાથે અનૈતિક કૃત્ય કરાવ્યા અંગે આક્ષેપો સામે આવ્યા છે। તેમજ કેટલાક સંતો અને સેવકો દ્વારા યુવક પર દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ દાવો છે। યુવક દ્વારા કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે। આપણે ઈકા બાપુ નામ છે એનું, એ ઈકા બાપુએ મને વાત કરી, મારો પરિચય લીધો ને એમનો પરિચય આપ્યો મને, તો હું સાધુનો દીકરો જાણીને એણે મને જમાડ્યો, કારવ્યો અને વાત કરી કે ભાઈ હું તને અહીંયા રહેવા કરવાની સગવડતા કરાવી દઈશ અને તને નોકરી પણ અપાવી દઈશ, પણ એ કે તારે અહીંયા રહેવાનું અને સંતોની બધાની સેવા કરવાની એમ કહીને મને એણે કહ્યું કે તું બેટા ઘડીક મારા પગ દાબી દે। પગ દાબવાનું કહીને મને એના રૂમમાં લઈ ગયા હતા। રૂમમાં લઈ જાય અને રૂમ એને અંદરથી બંધ કરી દીધો। તો મેં એને કહ્યું કે ભાઈ કેમ બાપુ તમે રૂમ બંધ કરી દીધો? તો કે કંઈ વાંધો નહીં, શરમાવાનું નહીં આમાં એમ કરીને એણે પોતે આખા નગ્ન અવસ્થામાં થઈ ગયા કપડાં ઉતારીને, અને મને તો ફોર્સ કર્યો કે તું તારા કપડાં ઉતારી નાખ। તો મેં ના પાડી તોય મારે એમ પરાણે હાથ પકડી અને મારી યારે કપડાં ઉતારીને અશ્લીલ હરકતો કરવાની કરી બધી। એટલે એ બાળકને હું જ્યારે રૂબરૂ મળ્યો ત્યારે એને મને એક વિડીયો બતાવ્યો અને કીધું કે આ સંત મારી સાથે આવું કરે છે, એટલે સનાતન ધર્મની રક્ષા માટે અને સાધુત્વને લજવી રહેલા હેવાનો વિરુદ્ધ કાર્યવાહી થાય એ માટે થઈ અને મેં આ વિષયને મીડિયામાં મૂક્યો હતો। અને ગઈકાલે જ આ જે વિડીયો હતો આ છોકરા સાથે જે કૃત્ય ઈકા બાપુ કરી રહ્યા હતા એ વિડીયો પણ મેં સાર્વજનિક કર્યો છે। એ ગઈકાલે છોકરો થોડો ડિસ્ટર્બ હતો એટલે આજે એને લઈ અને પોલીસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરાવવા આવ્યા છીએ। અને અમને સરકાર ઉપર અને પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો છે કે જે સબૂતો અમારી પાસે છે એ સબૂતો ઉપરથી ચોક્કસ કડક કાર્યવાહી થશે।